હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વ્લોગમાં મારે જયા પાર્વતી વ્રતનું ઉજવણું છે, તો હું પૂજા કરવા જઈ રહી છું. એની માટે મેં માં પાર્વતીનો બધો જ શણગાર લઈ લીધો છે અને મહાદેવના શણગાર માટે ધોતી હોય એ હું ભૂલી ગઈ હતી, તો એના મેં રોકડા પૈસા મૂકી દીધા છે. તો ચાલો આપણે મંદિરે જઈને પૂજા કરીએ. હું આવી ગઈ છું મંદિરે પૂજા કરવા, બટ હજી પંડિતજી આવ્યા નથી, તો થોડી વાર મહાદેવના દર્શન કરશું અને મહાદેવ પાસે મનોકામના કરશું કે મારા પતિને ખૂબ આયુષ્ય લાંબુ આપે. બધી સામગ્રી પણ હું લઈ આવી છું પૂજા કરવા માટે. તો હવે બસ મહાદેવની પૂજા કરીને બસ એટલું જ કેવું છે કે મારા પતિને ખૂબ આયુષ્ય લાંબુ આપે અને તંદુરસ્ત. આમ તો બધા લોકો પહેલા દિવસે પણ પૂજા કરે છે અને છેલ્લા દિવસે પણ કરે છે, પણ મેં છેલ્લા દિવસે જ પૂજા રાખી છે, 5 દિવસની. તો હવે હું રેડી થઈ ગઈ છું. હવે પંડિતજીની રાહ છે. અમારા પાડોશી જે એને પણ આજે ઉજવણું છે, તો એ પણ સાથે આવી ગયા છે. તો ચાલો, પંડિતજી આવી ગયા છે, આપણે પૂજા સ્ટાર્ટ કરીએ. મેં પાન બધા ગોઠવી દીધા છે અને બધા પાનને ચાંદલો કરી, કમર કાકડી સોપારી બધું મૂકીને કંકુ અબીલ ગુલાલ કંકુથી મેં એની પૂજા કરી દીધી છે. ફૂલ હાર ચડાવી દીધા છે. તો પંડિતજી જેમ જેમ કેતા જાય એમ એમ હું કરતી જતી હતી. તો આપણે 5 પાનની પૂજા કરી લીધી છે. હવે આપણે માં પાર્વતીને ચાંદલો કરીને તેમને બધો શણગાર ચડાવ્યો છે. હું માં પાર્વતી માટે સાડી લાવી હતી, બંગડી લાવી હતી, મંગળસૂત્ર લાવી હતી અને કટલેરીની ઘણી બધી આઈટમ લાવી હતી. એ બધી મેં પૂજા કરીને માતાજીને અર્પિત કરી દીધી. હે માં પાર્વતી, મારી મનોકામના પૂર્ણ કરજો અને મારું અખંડ સૌભાગ્ય રાખજો. હે માં, રક્ષા કરજો.